હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે ટ્રીક 9 લઈને આવ્યો છું। હવે આપણે ટ્રીક 8માં કયા ટાઈપના એક્ઝામ્પલ જોયા હતા કે તમને આ ફોર્મમાં જ હતું, પરંતુ એમાં શું હતું કે અહીંયા 1 એટલે કે 1 ના ફોર્મમાં આપેલું હતું, પરંતુ 1 ના બદલે બીજી કોઈ સંખ્યા હશે તો આપણે આનો ઇસ્તેમાલ કેવી રીતે કરીશું। તો આપણે સમજી લઈએ કે ટ્રીક કેવી રીતે ઇસ્તેમાલ કરી શકીએ છીએ। એક્ઝામ્પલ શું કહે છે કે 1/5 + 1/3 + 2/4, તો આનો જવાબ આપણે કેવી રીતે લાવી શકીએ। તો આપણે સમજી લેવાનું કે યાદ જ હશે કે અંશ એટલે કે ફર્સ્ટ લખીશું અને જે છેદમાં છે તેને આપણે સેકન્ડમાં લખીશું, એટલે કે અહીંયા શું થશે 2 અને 4 જોવા મળે છે। ત્યારબાદ જોવાનું કેટલા અંક છે 1 2, તો આપણે 2 લાઈન દોરી દઈશું। અત્યાર સુધી તો આપણને ખ્યાલ છે। હવે શું કરવાનું છે સમજી લઈએ। તો જોવાનું કે અહીંયા કયો અંક આપ્યો છે 3, તો 4 ના ઉપર આપણે 3 લખીશું, બરાબર। અને પછી કયો અંક આપે છે 5, તો આના ઉપર આપણે 5 લખીશું। એકવાર એક્ઝામ્પલ સમજી લો તો ખ્યાલ વધુ આવી જશે। ત્યારબાદ આપણે શું કરતા કે આ બંનેનો સરવાળો કરતા હતા, પરંતુ અહીંયા ટ્વિસ્ટ શું છે કે પહેલા અહીંયા ગુણાકાર પછી સરવાળો, એટલે કે શું થશે 3 × 4 + 2। આગળના એક્ઝામ્પલમાં શું હતું ઉપર 1 લખીશું અને 1 નો ગુણાકાર તો એનો એ જ જોવા મળે છે, એટલે કે આપણે સીધો સરવાળો કરી દેતા હતા, પરંતુ અહીંયા બીજી સંખ્યા છે એટલે આપણે ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે, એટલે કે શું 4 × 3 = 12 + 2, એટલે કે અહીંયા આપણને 14 જોવા મળે છે। ત્યારબાદ શું કરવાનું છે આપણને ખબર છે કે આ બંનેનો સરવાળો કરતા હતા, એટલે કે શું 14 × 5 વત્તા શું થશે 4 જોવા મળશે, એટલે કે 14 × 5 = 70 વત્તા 4, એટલે કે આનો જવાબ આપણને 74 જોવા મળે છે। તો અહીં આપણે 74 લખી દઈશું, એટલે કે અહીં આપણને ખબર છે કે 14/74 જોવા મળશે। જો આને આપણે ઉડાડવા હશે તો 7 દુ 14 થશે, 3 દુ 6 અને 37, એટલે કે 7/37 આનો આપણને જવાબ જોવા મળશે। તો તેવી જ રીતે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ, એટલે કે આપણને વધુ ખ્યાલ આવી જાય। એક્ઝામ્પલ શું કહે છે 1/2 + 1/1 + 1/3 + 2/5, તો આપણને તો ખબર છે અંશમાં એટલે કે જે ફર્સ્ટમાં લખીશું અને જે છેદમાં છે તેને સેકન્ડમાં લખીશું, એટલે કે શું થશે 2 5। હવે જોઈએ કેટલા અંક આપેલા છે 1 2 3, તો આપણે 3 લાઈન દોરી દઈશું। હવે આપણે શું સમજેલા હતા કે જે અહીંયા છે તેને આના ઉપર લખીશું, એટલે કે અહીંયા 3 થઈ જશે, અહીંયા છે તેને આના ઉપર લખીશું, એટલે કે 1 જોવા મળશે, અહીંયા છે 2, તો આના ઉપર લખીશું 2 થઈ જશે, બરાબર છે। હવે શું કરવાનું કે આ બંનેનો ગુણાકાર +2, એટલે કે 5 × 3 + 2, એટલે કે 5 × 3 = 15 + 2, એટલે કે અહીંયા આપણને 17 જોવા મળે છે। ત્યારબાદ શું કરવાનું આ બંનેનો ગુણાકાર +5 કરીશું, એટલે કે 17 × 1 + 5, એટલે કે 17 + 5, એટલે કે અહીંયા આપણને 22 જોવા મળે છે। ત્યારબાદ શું કરવાનું 22 × 2 + 17, એટલે કે શું થશે 22 × 2 + 17, 22 દુ 44 + 17, એટલે કે આનો આપણે સરવાળો કરીશું 7 + 4 11 1 વિદ્ય 1, એટલે આનો જવાબ આપણને 61 જોવા મળશે, એટલે કે અહીંયા 61 થઈ જશે। એટલે કે અહીંયા આપણે કેટલું લખી શકીએ છીએ આનો જવાબ 22/61, એ આનો આપણને જવાબ જોવા મળશે। તો તેવી જ રીતે જોઈએ આપણે ત્રીજો એક્ઝામ્પલ। એક્ઝામ્પલ શું કહે છે 1/4 + 1/2 + 1/2 + 3/2, તો આનો જવાબ આપણે કેવી રીતે લાવી શકીએ છીએ। આપણને ખ્યાલ તો આવી ગયો હશે કે અંશમાં છે તેને આપણે ફર્સ્ટ અને જે છેદમાં છે તેને આપણે સેકન્ડ લખીશું, એટલે કે શું થઈ જશે 3 અને 2 જોવા મળશે। ત્યારબાદ કેટલા અંક છે 1 2 અને 3, તો આપણે શું કરવાનું 3 લાઈન ડ્રો કરી દઈશું। હવે શું હતું કે અહીંયા 2 છે તો આના ઉપર 2, પછી 2 તો આના ઉપર 2 અને 4, એટલે કે આના ઉપર 4 લખી દઈશું। હવે જોઈએ શું કરો આ બંનેનો ગુણાકાર +3, એટલે 2 2 4 + 3, એટલે કે 7 7 દુ 14 + 2, એટલે કે 16 16 ચોક 64 + 7 કરવાના છે, એટલે કે આપણને 71 મળી જશે। એટલે કે આનો જવાબ આપણે સીધો 16/71 લખી શકીએ છીએ। તો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।